સૌને જય અંબે, જય બહુચરમાં। આજે આનંદનો દિવસ ગાંધીનગર માટે ખૂબ ઉત્સાહ અને અમારા સૌનું એક સંચાલક તરીકે મને પણ ગર્વ થાય અને અહોભાગ્ય છે બધા બહેનો ભાઈઓ અને ગાંધીનગર પાટનગર માટે કે આજથી અહીંયા માં ભગવતી અંબે બહુચર આનંદ ગરબા મંડળ દ્વારા આનંદના ગરબાની કથા અને 9 દિવસ સુધી આ આનંદના ગરબાની ગાથા ગાવા માટે પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી નેવિલ કિશોર ભટ્ટજીની વ્યાસપીઠે સૌ અમે કથાનું રસપાન કરીશું। પ્રથમ કથા દિવ્ય અને ભવ્ય રીતે સરગાસણ TP9 ખાતે 2 વર્ષ પહેલા અમે કરી ત્યારે પણ ખૂબ આનંદ આવ્યો અને સર્વ જગત કલ્યાણ અર્થે જ્યારે આજે ગાંધીનગરના સેક્ટર 28ના માં ભગવતી અંબાજીના મંદિરના પ્રટાંગણમાં જ્યારે આ કથા થઈ રહી છે ત્યારે અમે સૌ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને આપ જોઈ રહ્યા છો એ બધી બહેનોનો ખૂબ આનંદ અને ઉત્સાહ છે અને હજારો માઈ ભક્તો આનો જ્યારે લાભ લેશે ત્યારે ખરેખર આ અર્થમાં માં બહુચર માં અંબા ભગવતીનો આશીર્વાદ આ ગાંધીનગર પાટનગર સમગ્ર ગુજરાત અને ભારત આ સનાતન ધર્મનો આ ઇતિહાસ અને ઋષિની પરંપરાના આશીર્વાદ જ્યારે માના મળશે ત્યારે જગત કલ્યાણ થશે એવી અમારે સૌને માના ચરણોમાં પ્રાર્થના અને શ્રદ્ધા છે અગાઢ। ત્યારે સૌને આજે આ પ્રસંગે અભિનંદન। જય અંબે, જય બહુચરમાં। બોલો બહુચર જય બહુચર સર્વે ભક્તોને। આજે 27 સેક્ટરનું આમાં ભગવતી અંબાનું ચોક અને આ ચોકમાં માં ભગવતીની પોથી યાત્રામાં પોથી પૂજન સંપન્ન કરી અને પોથી યાત્રાનો શુભારંભ કરીએ છીએ। આજે 28 સેક્ટરની અંદર 9 દિવસીય શ્રી બહુચર આનંદ ગરબા ગાથાનું સુંદર આયોજન એનો પ્રથમ દિવસ છે અને સર્વે ભક્તોને ખૂબ ભાવથી નિમંત્રણ શ્રી અંબિકા આનંદ ગરબા મંડળ ગાંધીનગર દ્વારા અને સહયોગી મંડળો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને માં ભગવતીની અસીમ કૃપાથી મને બીજી વખત ગાંધીનગરની અંદર આ બહુચર ગાથા ગાવાનો જે લાભ મળ્યો છે એ ખૂબ માની કૃપા પાત્રતા છે અને માની કૃપા પ્રસાદીથી ગાંધીનગર જે ખાલી આનંદના ગરબાના પાઠ કરે એ જ આનંદના ગરબા ઉપર 9 દિવસની કથાનું સુંદર સત્સંગ મળશે। સર્વને જય બહુચર।